હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 12 ઇતિહાસ. અને ઇતિહાસમાં આપણે મિત્રો ભણી રહ્યા છીએ ત્રીજો પાઠ. અને ત્રીજા પાઠમાં આપણે ચર્ચા કરીશું ભારતમાં યુરોપિયનોનું આગમન. યુરોપિયન પ્રજાની વાતચીત છે, ફક્ત ઇંગ્લેન્ડની વાતચીત નથી, યુરોપિયનોની વાત કરવા જઈ રહ્યા છે. આજના વિડીયોમાં આપણે પાઠ પરિચય મેળવીશું અને આજનો આ ત્રીજા પાઠનો પહેલો ભાગ રહેશે. અને મિત્રો, કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર આપણે ફરીથી યાદ કરી દઈએ કે આપણે જે ભણીએ છીએ તે ટેક્સ્ટ બુક સ્ટડી બેઝડ ભણીએ છીએ, એટલે કે ટેક્સ્ટ બુકના દરેક પોઈન્ટને આપણે આજના આ વિડીયોમાં કવર કરીશું. મિત્રો, ત્રીજો પાઠ જે છે ભારતમાં યુરોપિયનોનું આગમન જે છે એ સ્પર્ધાત્મક એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે છે એને માટે ખૂબ જ અગત્યનો ભાગ રહેશે. કારણ કે આપણે જ્યારે પણ ભારતના ઇતિહાસની વાતચીત કરીશું ત્યારે યુરોપિયન પ્રજા વિશે આપણે બેશક વાતચીત કરવી જ પડે. અને અહીંયા આગળ આપણને પહેલો પ્રશ્ન થાય છે કે ભારતની અંદર યુરોપિયનોને આગમન શા માટે કરે? તો સૌથી એક વસ્તુ યાદ રાખવાનું કે ભારત જે છે તેને સોનાની ચીડિયા તરીકે ઓળખીએ છીએ આપણે, ગીત પણ છે. તો એ ભારતની જે સમૃદ્ધિ હતી, કોની સમૃદ્ધિ? ભારતની સમૃદ્ધિ જે હતી એ સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજાઓ જે છે તે પ્રાચીન કાળથી ભારતમાં આવતી હતી. અને એને કારણે ભારત સાથે તેમના વ્યાપારિક સંબંધો હતા. કેવા સંબંધો હતા? વ્યાપારિક સંબંધો હતા. વ્યાપારિક સંબંધો જે હોય એ સંબંધો સતત વિકસાવવા માટે યુરોપિયન પ્રજા ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા માટે તસ્દી લેવા લાગી, મહેનત કરવા લાગી, કે જેથી પોતે ભારતની સાથે વધુને વધુ વ્યાપાર કરી શકે. પરંતુ એ વ્યાપારની અંદર તેમણે ઇજારાશાહી સ્થાપી દીધી હતી અને એને કારણે ભારત શું થઈ ગયું? ગુલામ. હવે ભારતની અંદર જ્યારે તેઓ આવતા હતા એ સમયગાળો તો સામાન્ય રીતે ઈસવીસન 13મી સદી અને 13મી સદીથી લઈને 16મી સદી દરમિયાન ભારતની અંદર યુરોપિયન પ્રજા આવતી હતી. એનું મુખ્ય કારણ શું છે કે યુરોપની અંદર તે સમયગાળા દરમિયાન નવ જાગૃતિ ચાલુ થઈ ગઈ હતી. શું ચાલુ થયું હતું? નવ જાગૃતિ, ધર્મ સુધારણા ચાલુ થઈ ગયા હતા. અને સાથે સાથે તેઓ ભૌગોલિક ભૌગોલિક શોધ વિશે તેઓ આગળ વધવા લાગ્યા. અને તેઓ ભૌગોલિક શોધખોળ તરફ આગળ વધવાને કારણે તેઓ નવીન વસ્તુ શોધવા લાગી. ચાલો આપણે વધુ ચર્ચા નહીં કરીએ, આપણે ચર્ચા કરીએ શાની? આ લેસનની. તમે ક્યારેક એવો વિચાર થયો છે કે યુરોપિયન રાષ્ટ્રોની પ્રજા જે હતી ભારતમાં શા માટે આવી હતી? આપણને પ્રશ્ન થવો જોઈએ કે યુરોપિયનના રાષ્ટ્રો જે છે તો એ જે દેશના લોકો છે તે ભારતમાં શા માટે હતા? તો જવાબમાં આપણે કહી શકીએ કે વાસ્તવમાં ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને આ જે યુરોપિયન રાષ્ટ્રો જે હતા, ઇંગ્લેન્ડ, હોલેન્ડ, નેધરલેન્ડ, આ જે બધા દેશો છે તે ભારતની અંદર આવતા હતા. પ્રાચીન કાળથી યુરોપિયનોની માફક અનેક પ્રજા ભારતમાં પ્રવેશતી હતી. ફક્ત યુરોપિયન નહીં પણ પ્રાચીન કાળમાં બીજા દેશોના લોકો પણ ભારતમાં આવતા હતા. અને એનું મુખ્ય કારણ શું હતું? કે ભારત ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. ઈસવીસન 13મી સદીથી લઈને 16મી સદી સુધીમાં યુરોપમાં નવ જાગૃતિ આવી, ધર્મ સુધારણા આવ્યા અને ભૌગોલિક શોધખોળોને પરિણામે અનેક પરિવર્તનો આવી ગયા. ઓકે, નવ જાગૃતિ આવી. હવે નવ જાગૃતિને કારણે શું થયું? તો કે ત્યાં આગળ જે ઇજારાશાહી એટલે કે સામંતશાહી હતી એ સામંતશાહી શું થવી? ખતમ થવા લાગી. તો એ જોઈશું કે યુરોપમાં શાને કારણે? નવ જાગૃતિ, ધર્મ સુધારા અને ભૌગોલિક શોધખોળોને કારણે યુરોપમાં સામંતશાહી આચાર અને વિચારનો ત્યાગ કરવા લાગ્યો અને તે આધુનિક બનવા લાગ્યું. તો શું આવ્યું? તો કે ભાઈ સામંતશાહીનો અંત થવા લાગ્યો. તો હવે તમને પ્રશ્ન થશે કે આ સામંતશાહી એટલે શું? સામંતશાહી એટલે કે આપણા સમાજ કે આપણા દેશ ઉપર અમુક પૈસાદાર વર્ગનો જ શું હોય? પૂરેપૂરો સકંજો હોય. અહીંયા આગળ તમારા માટે વ્યાખ્યા છે. તો તમે જોઈ શકો કે સામંતો કે અમીર ઉમરાવોના આધાર કે વર્ચસ્વવાળી, અહીંયા વર્ચસ્વ આવશે, વર્ચસ્વવાળી સાધન પદ્ધતિ જે છે તેને શું કહેવામાં આવે? સામંતશાહી કહેવામાં આવે. અને અમુક લોકો જે છે તે આખા સમાજ ઉપર પોતાનું રાજ કરતા હોય એને સામંતશાહી કહેવાય. અને આ જે છે નવ જાગૃતિને કારણે યુરોપની અંદર સામંતશાહી જે હતી એ આચાર વિચારનો ત્યાગ કરવા લાગ્યા અને તેઓ આધુનિક બનવા લાગ્યા. પરંતુ ભારતમાં આજે પણ સામંતશાહી છે કે ભારતનો 70% લોકો ગરીબ છે, 20% લોકો મધ્યમ વર્ગ છે, બાકીના 5%ની અંદર આખું આપણું જે શું છે સમાજ છે તે ચાલે છે. હવે તમને કહેશે કે આ 95% થાય છે સાહેબ.
હા, મેં 5% મને ખબર નથી, એ લખ્યા નથી. તો યુરોપ સામંતશાહી આચાર અને વિચારનો ત્યાગ કરીને આધુનિક બની રહ્યું છે. એમાંય ઇંગ્લેન્ડ તેમાં વિશિષ્ટ સ્થાન ધરાવતું હતું, કારણ કે તેણે તો લોકશાહીને આવકારી અને વિકસાવી હતી. તો સૌ પ્રથમ તમને પ્રશ્ન પૂછી શકાય કે લોકશાહીને કોણે આવકારી હતી અને વિકસાવી હતી? તો સૌ પ્રથમ ઇંગ્લેન્ડ જે હતી, તે ઇંગ્લેન્ડ નામનું જે રાષ્ટ્ર છે, તેણે લોકશાહીને આવકારી હતી. તેણે બુદ્ધિગમ્ય શાસનથી પ્રગતિશીલ સમાજ વ્યવસ્થા પણ વિકસાવી હતી. કેવા? બુદ્ધિગમ્ય શાસનથી પ્રગતિશીલ સમાજ વ્યવસ્થા વિકસાવી હતી. આ ટૂંકમાં 18મી સદીમાં યુરોપમાં, કઈ સદીમાં? 18મી સદીમાં યુરોપમાં અનેક વિદ્વાનોએ પ્રબુદ્ધ યુગનું સર્જન કર્યું. પ્રબુદ્ધનો મતલબ શું થશે તે જોઈશું. તો કે ભાઈ પ્રબુદ્ધ, સામાન્ય રીતે બુદ્ધ એટલે કે બુદ્ધિગમ્ય, પરંતુ પ્રબુદ્ધ એટલે શું? વિશિષ્ટ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરીને, વિશિષ્ટ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરીને જે કામ થાય. તો વિશિષ્ટ એટલે શું? તો કે ભાઈ આપણે વ્યાપાર કરીએ છીએ, મને પણ દુકાન ચલાવતા આવડે, તમને પણ દુકાન ચલાવતા આવડે, પરંતુ એમાં વિશિષ્ટ જ્ઞાન મેળવવું હોય તો તમે શું કરશો? તો કે ભાઈ MBA કરશો. તો તમે પ્રબુદ્ધ છો, એની અંદર શું છે? પ્રબુદ્ધ છો તમે. ઓકે, ખ્યાલ આવી ગયો હશે કદાચ. તો પ્રબુદ્ધ. તો અનેક મહાન વિદ્વાનોએ પ્રબુદ્ધ યુગનું સર્જન કરીને માનવતાવાદ, સમાનતા અને સ્વતંત્રતાનો સંદેશો આપ્યો હતો. તો 18મી સદીની અંદર યુરોપની અંદર કયા કયા પ્રકારના સંદેશો મળ્યા આપણને? તો કે ભાઈ માનવતાવાદનો, સમાનતાનો અને સ્વતંત્રતાનો આપણને સંદેશો મળ્યો. બીજી બાજુ આપણે આગળના પ્રકારમાં જોયું કે ભારતમાં હજુ પણ સામંતશાહી મૂલ્યો જે છે અને સંકુચિતતા વળગી રહ્યું હતું, સંકુચિતતાને વળગી રહ્યું. સામંતશાહી મૂલ્યો જે છે તે અત્યારે પણ ભારતમાં ચાલુ છે મિત્રો. તમે જોઈ શકો કે પૈસાદાર વર્ગ વધુ પૈસાદાર થઈ રહ્યો છે, ગરીબ વર્ગ વધુ ને વધુ ગરીબ થઈ રહ્યો છે. ભારત મુઘલ યુગમાં પણ વિશ્વ, આ મુઘલ વ્યવસ્થા, મુઘલ યુગ જે હતો તે પણ શાસન પદ્ધતિ, રાજાની શાસન પદ્ધતિ જ હતી, કારણ કે આ સમયગાળા દરમિયાન બાદશાહો હતા. ઓકે, અને તે પણ વિદેશથી જ આવ્યા હતા. તો ભારતમાં મુઘલ યુગમાં પણ વિશ્વ અર્થવ્યવસ્થામાં મોખરાનું સ્થાન ધરાવતું હતું. મુઘલ યુગ દરમિયાન પણ આપણું જે અર્થવ્યવસ્થા હતું તે વિશ્વની અંદર સૌથી શ્રેષ્ઠ હતું. વિશાળ નદીઓના ફળદ્રુપ મેદાનોએ કૃષિમાં અમાપ વિકાસ કર્યો હતો. કૃષિ ક્ષેત્રે ભારત સૌથી આગળ હતું. અને ખાસ કરીને ગળી, તમને ખબર હોય તો ભૂરા રંગની આવે કપડાની અંદર, એ ગળી જે છે, મરી મસાલા જે છે, એ મરી મસાલાને લીધે વિદેશી પ્રજાઓ ભારતમાં આવતી હતી. તો એ બધી વસ્તુ કૃષિમાં આવશે. કૃષિમાં અમાપ વિકાસ કર્યો હતો. કૃષિના વિકાસ થતી અનેક હસ્ત ઉદ્યોગો ધમધમી રહ્યા હતા. હસ્ત ઉદ્યોગો એટલે શું? તો કે ભાઈ રેશમી કાપડોની વાત ચાલે, પછી કપાસ ઉગે તો કપાસને કારણે સુતરાઉ કાપડ, પછી જ્યુટને આપણે ગુજરાતીમાં શણ કહીએ છીએ, તો શણ ઉદ્યોગ, આ બધા હસ્ત ઉદ્યોગોનો જ પ્રકારો છે. તે હસ્ત ઉદ્યોગો પણ ધમી રહ્યા હતા. ભારતમાં સુતરાઉ કાપડ, ગળી, મરી મસાલા, ઇમારતી લાકડું તેમજ રેશમી વસ્ત્રોની યુરોપભરમાં બહુ માંગ રહેતી હતી. તો ભારતની કઈ કઈ વસ્તુની યુરોપમાં માંગ રહેતી હતી? તો સુતરાઉ કાપડ, ગળી, મરી મસાલા, ઇમારતી લાકડું, રેશમી કાપડ, એની માંગ રહેતી. પરિણામે વેપારનો લાભ લેવા માટે તેઓ ભારત આવ્યા હતા. કોણ? તો કે ભાઈ યુરોપિયન રાષ્ટ્રના લોકો. યુરોપિયન એટલે કે યુરોપિયન રાષ્ટ્રના લોકો ભારતમાં આવ્યા હતા. ભારતનો યુરોપ અને અન્ય વિશ્વ સાથે પ્રાચીન કાળથી વ્યાપારિક સંબંધ હતો. તો ભારતનો જે વ્યાપારિક સંબંધ હતો તે ફક્ત યુરોપની સાથે નહીં હતો, પણ વિશ્વના અનેક દેશોની સાથે પ્રાચીન કાળથી હતો. ગ્રીક અને રોમના સામ્રાજ્યકાળથી તેમાં ઉત્તર વધારો થતો રહ્યો. ગ્રીક અને રોમન જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યની તો શરૂઆતથી જ આપણી સાથે વ્યાપાર સંબંધો ધરાવેલા હતા. તમે આગળના લેસનમાં જોયું હશે કે હડપ્પીયન સંસ્કૃતિની અંદર જે આપણી પાસે જે વજનિયાને માપદંડ છે તે વિદેશમાં પણ એ જ માપદંડ ચાલતું હતું. એનો મતલબ એમ થતો હતો કે વ્યાપારિક ધોરણે આપણે એકબીજાની સાથે સંકળાયેલા હોવા જોઈએ, તો જ વજનિયાના માપ એક સમાન હતા. મધ્યયુગમાં આરબોએ, આરબ પ્રજાની વાત છે, ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર પર અધિકાર જમાવ્યો હતો. કોણે? આરબ પ્રજા જે હતી એ આરબ પ્રજાએ ભારત અને યુરોપ વચ્ચેના વ્યાપાર પર એકાધિકાર જમાવ્યો હતો. છતાં ગુજરાતી અને દક્ષિણ ભારતીય વેપારીઓ જે હતા તેમણે યુરોપ, આફ્રિકા, પૂર્વીય એશિયાઈ દેશોની સાથે પોતાના વ્યાપારિક સંબંધો ધરાવ્યા હતા. તમને તો જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે ગુજરાતી પ્રજા આજે પણ શું છે, વ્યાપારમાં સૌથી આગળ છે. પરંતુ ગુજરાતની અંદર જે સુરતની અંદર જ્યારે અંગ્રેજો આવ્યા તો પહેલી કોઠી તેમણે ક્યાં સ્થાપી હતી? તો કે ભાઈ સુરતમાં સ્થાપી હતી
કોના સમયમાં? તો ઔરંગઝેબના સમયમાં. આ ધ્યાન રાખવું પડશે આપણે. એટલે કે જે મુઘલ યુગનો જે રાજા હતો ઔરંગઝેબ, તે સમયગાળા દરમિયાન પણ વિદેશથી ભારતની અંદર વ્યાપાર કરવા માટે વિદેશીઓ આવતા હતા. તો દક્ષિણ ભારતીય વેપારી યુરોપ, આફ્રિકા, પૂર્વીય એશિયાઈ દેશો ભારતની સાથે સંપર્કમાં હતા. અંતે લાભદાયક વેપારનો લાભ લેવા માટે તેઓ સતત સંઘર્ષ કરી રહ્યા હતા, કારણ કે વેપારમાં ખૂબ જ લાભ હોય અને એ લાભ કોણ નહીં લે એ માટે તેઓ શું કરવા લાગ્યા? ભારતની સાથે નવો જળમાર્ગની શોધ પણ કરવા લાગ્યા. તુર્કી પ્રજા જે હતી તેમણે કોન્સ્ટન્ટિનોપલ પર પોતાનો અધિકાર જમાવી દીધો. આ કોન્સ્ટન્ટિનોપલ જે છે તે આજે ટર્કી જે છે અથવા તો તુર્કી તમે જેને કહો છો, તો આ જે ટર્કી અથવા તો તુર્કી જે છે એ તુર્કીની રાજધાની છે કે જેનું હયાત નામ છે ઇસ્ટંબુલ. શું છે? ઇસ્ટંબુલ છે. એ ધ્યાન રાખીશ. તો ઇસ્ટંબુલ જે છે તે પ્રાચીન કોન્સ્ટન્ટિનોપલ હતું, તે અત્યારે તુર્કીનું રાજધાની છે. તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ પોતાનો એકાધિકાર અથવા તો અધિકાર સ્થાપિત કર્યો હતો. ક્યારે? તો કે ભાઈ 1453ની અંદર તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ પોતાનો અધિકાર સ્થાપિત કર્યો. પરિણામે પૂર્વ અને પશ્ચિમના વેપારિક માર્ગો પર તુર્કોનું નિયંત્રણ આવી ગયું, કારણ કે તુર્કસ્તાન જે છે તે વચ્ચેના ભાગમાં હતું. યુરોપથી ભારત આવવા માટે આ જળમાર્ગ ઉપર તેમણે પોતાનું નિયંત્રણ સ્થાપી દીધું. એટલું જ નહીં, બાકીના યુરોપ અને એશિયાના વેપાર પર વેનિસ અને જીનીવાના વેપારીઓનો દબદબો હતો. વેનિસ જે છે તો એના ઉપરથી વિલિયમ શેક્સપિયર નામ સાંભળ્યું કદાચ હોય તો, વિલિયમ શેક્સપિયર જે હતા એ વિલિયમ શેક્સપિયરે સરસ મજાની એક ચોપડી લખી છે વેનિસ ઉપર, ધ મર્ચન્ટ ઓફ વેનિસ. કઈ લખ્યું છે? મર્ચન્ટ ઓફ વેનિસ. અને આ મર્ચન્ટ ઓફ વેનિસ જે છે વાંચવા જેવી છે કે તેની અંદર જેવિસ પ્રજા કે જેને યહૂદી, ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? યહૂદી. સમટાઈમ્સ ઇટ હેપન્સ મિત્રો, ગુજરાતીમાં બહુ પાવદરો નથી, તો મારું ગુજરાતી સારું છે પરંતુ એટલું સારું નથી કે જેટલું તમે જાણો છો, તો તકલીફ થાય છે. તો વેનિસ જે છે તે મર્ચન્ટ ઓફ વેનિસ વિલિયમ શેક્સપિયરની વાર્તા છે કે જેની અંદર જ્યુસ નામની પ્રજા છે કે જેને આપણે ગુજરાતીમાં યહૂદી ઓળખીએ છીએ. અને યહૂદી પ્રજા જે છે તે વ્યાપારિક પ્રજા હતી, પરંતુ એ વ્યાપારની અંદર કોઈ દિવસ બીજાને પ્રેમથી નહીં, બધી વસ્તુ છીનવી લેવાની તેઓ ધરાવતા હોય વૃત્તિ, તેવું બતાવાયું છે એ વાર્તાની અંદર પણ છે. તો આ જ એશિયાના વેપાર ઉપર વેનિસના અને જીનીવાના જે વેપારીઓ હતા તેનો દબદબો હતો. અને આ વેપારીઓ કેવા હતા? નફાખોરી વાળા વેપારીઓ હતા. કેવા? નફાખોરી. અને એ નફાખોરીને કારણે યુરોપના લોકો જે હતા તેમણે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. તેઓ પશ્ચિમી યુરોપના સ્પેન અને પોર્ટુગલ જેવા રાષ્ટ્રોને વેપારમાં ઘૂસવા દેવા માંગતા હતા નહીં, કે યુરોપ, પશ્ચિમી યુરોપમાં જે સ્પેન છે, પોર્ટુગલ છે, એના જે વ્યાપારીઓ હતા તેમને એ ભારતની અંદર કે ભારત એશિયાના બીજા દેશોની સાથે વેપાર કરે તેવું માનતા હતા નહીં, કારણ કે જો એ લોકો આવશે તો એ લોકોનો વેપારમાં ખોટ જશે. પરિણામે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો ભારત અને ઇન્ડો એશિયા, જો ઇન્ડોનેશિયા નથી, ઇન્ડો એશિયાની વાત છે, મસાલાના કેન્દ્રો સુધી પહોંચવા સમુદ્ર માર્ગો તરફ વળ્યા. તેઓ સમુદ્ર માર્ગ હવે શોધવા લાગ્યા, કારણ કે જો સમુદ્રથી જઈશું તો જ કામ થશે. મસાલાના દ્વીપ તરીકે ઓળખાતા ઇન્ડો એશિયા, તો તમને પૂછવામાં આવશે કે ભાઈ મસાલાના દ્વીપ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઇન્ડો એશિયાને. ઇન્ડો એટલે કે ભારતીય એશિયા ખંડનો જે પાર્ટ છે નીચેનો, કે જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇન્ડિયન સબકોન્ટિનન્ટ. શું કહેવામાં આવે છે? ઇન્ડિયન સબકોન્ટિનન્ટ કહેવામાં આવે. કોન્ટિનન્ટ એટલે કે ભારતીય ઉપખંડોના દેશો, તો એને ઇન્ડો એશિયા કહેવામાં આવે. ઇન્ડોનેશિયા નથી, તે ધ્યાન રાખજો. મસાલાના દ્વીપ તરીકે ઓળખાતા ઇન્ડો એશિયાના આસપાસના પ્રદેશો તે સમયે ઈસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાતા. તો કે ઈસ્ટ ઇન્ડિઝ એટલા માટે કે તમને ખબર હોય તો આ ઈસ્ટ છે એટલે કે પૂર્વ છે, આ પશ્ચિમ છે એટલે કે વેસ્ટ છે, ધ્યાન રાખીશું. તો અમેરિકાની નજીકમાં, અમેરિકા ખંડની અંદર વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે, તમને ખબર હોય ક્રિકેટ ટીમ જોઈ હોય તો આ ડાબી બાજુ શું છે? પશ્ચિમ છે, તો એ પશ્ચિમ તરફ છે તો વેસ્ટ ઇન્ડિઝ છે, જ્યારે ઈસ્ટ તરફ હતા તેને ઈસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવ્યું. એ ધ્યાન રાખજો. હા, શા માટે ઈસ્ટ ઇન્ડિઝ કહેવાયું? મસાલાના દ્વીપ તરીકે ઓળખાતા ઇન્ડો એશિયાની આસપાસ તે પ્રદેશો સમયે ઈસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખાતા. 15મી સદીમાં સમુદ્ર જહાજના નિર્માણ અને સંચારમાં ખાસી પ્રગતિ થઈ હતી. તો તમને પ્રશ્ન પૂછી શકાય કે સમુદ્ર જહાજની નિર્માણ અને સંચારની શરૂઆત અથવા તો પ્રગતિ ક્યારે થઈ? તો તમે કહી શકો કે 15મી સદીમાં. એટલું જ નહીં, નવ જાગૃતિ, એને રેનેસા કહેવાય. શું કહેવાય? રેનેસા. ધ્યાન રાખીશું ઇંગ્લિશની અંદર. અને વૈજ્ઞાનિક માનસને બદલે યુરોપીય પ્રજા હવે સાહસિક બનવા લાગી અને તેઓ ભૌગોલિક શોધખોળ તરફ આગળ વધવા લાગ્યા. અહીંયા આગળ વાસ્કો ડી ગામાનો ફોટો આપ્યો છે કે વાસ્કો ડી ગામા જે હતા તેમણે 1498ની અંદર ભારત તરફનો જળમાર્ગ શોધ્યો હતો. ઓકે, એ ધ્યાન રાખીશું.
તો પોર્તુગલ અને સ્પેન આ ક્ષેત્રે પહેલ કરનારા રાષ્ટ્ર હતા. તો ભાઈ નવો જળમાર્ગ શોધવામાં પહેલ કોણે કરી? તો પોર્તુગલ એટલે કે પોર્ટુગીઝ અને સ્પેન જે હતા તેમણે શોધ કરવાની શરૂઆત કરી. તેના નાગરિકોએ તેમની સરકારની સહાયથી ભૌગોલિક શોધખોળને એક યુગનો આરંભ કરી આપ્યો કે એમણે સરકારે પણ તેમને મદદ કરી. સ્પેનનો કોલંબસ જે હતો તે ભારતને શોધતા શોધતા અમેરિકા પહોંચી ગયો અને ઈસવીસન 1492ની અંદર તેમણે અમેરિકાની શોધ કરી કાઢી અને એને કારણે ગીત છે કોલંબસ છુટ્ટી હે આઈ. ઓકે, તમે ગીત સર્ચ મારજો. AR રહેમાનનું ગીત છે, સરસ મજાનું છે. કોનું ગીત છે? AR રહેમાનનું. તો 1492માં તે વિખ્યાત બન્યો. તો પોર્ટુગીઝનો વાસ્કો ડી ગામા જે હતો યુરોપથી ભારત આવવા સુધીનો તેમણે માર્ગ શોધ્યો. પોર્ટુગીઝનો હતો એટલે કે પોર્ટુગલનો વાસ્કો ડી ગામા જે હતો 1498ની અંદર. ક્યારે? 1498ની અંદર તેને ભારત સુધીનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. ઓકે, 1400. તેણે આ સામુદ્રિક ભૂષણને, હવે આ જે છે તે અહીંયા ગાડી ભૂલ ભરેલી વસ્તુ છે. તેણે એટલે કોનો મતલબ લેવો જોઈએ આપણે? તો વાસ્કો ડી ગામા થઈ જશે. પરંતુ યાદ રાખજો કે વાસ્કો ડી ગામાએ કેપ ઓફ ગુડ હોપ નહીં શોધી હતી. યાદ રાખજો કે કેપ ઓફ ગુડ હોપ જે છે એને સારી આશાની ભૂશીર કહેવાય અને તેની શોધ 1488માં થયેલી. ક્યારે થઈ ગયેલી? 1488માં. 1498 અહીંયા આગળ ટેક્સ્ટબુકમાં ભૂલ છે મિત્રો, તમે ધ્યાન રાખજો. 1498ની અંદર ભારત તરફનો નવો જળમાર્ગ વાસ્કો ડી ગામાએ શોધી કાઢ્યો, કાલિકટ બંદરે આવ્યો. ઓકે, તો અહીંયા આગળ કેપ ઓફ ગુડ હોપ જે છે એ 1488માં શોધવામાં આવ્યું હતું અને એની શોધ જે હતી એ અહીંયા આગળ તમારા માટે બતાવું છું. તમે નકશો આવી ગયો છે, બધું સાફ કરી નાખું તો તમને આઈડિયા રહેશે. મેં જાણી જોઈને કટિંગ જે છે તે વિકીપીડિયા પરથી લીધું છે કારણ કે કેટલાક વિદ્યાર્થી મિત્રોને શંકા જશે. તો આ જે છે કેપટાઉન છે. આ કેપટાઉનનો મતલબ થશે કે આ સાઉથ આફ્રિકાનો ભાગ છે. યાદ રાખજો, આ નકશો અહીંયા અમેરિકા છે. જાણી જોઈને આ પણ મૂક્યો છે. અમેરિકા અને આફ્રિકા દેખાવે સરખા દેખાય છે. તો એ પોર્ટુગલનો નવો માર્ગ છે. આ જે પાર્ટ હતો અહીંયા આગળ એને કેપ ઓફ ગુડ હોપ નામ આપવામાં આવ્યું છે. અહીંયા ગાડી તમે જોઈ શકો કેપ ઓફ, એને ગુજરાતીમાં કહેવાશે સારી આશાની ભૂશીર કહેવાશે. અહીંયાથી આશા બંધાય એમને કે અહીંયાથી કદાચ હવે ભારત તરફ આપણને જવાનું. તો એ લખ્યું છે કેપ ઓફ ગુડ હોપ, સારી આશાની ભૂશીર. એ આફ્રિકાનો સૌથી દક્ષિણે આવેલી જગ્યા છે. આ આફ્રિકા ખંડ છે અને આ જગ્યા ઉપર કેપ ઓફ ગુડ હોપ છે. આ જગ્યા ઉપર તે જહાજો માટે આફ્રિકા અને એન્ટાર્કટિકાની વચ્ચે આ એન્ટાર્કટિકા ખંડ છે અને અહીંયા કેપ ઓફ ગુડ હોપ છે અને આ જે ભાગ છે તેની વાતચીત કરે છે. જગ્યા તે દક્ષિણ આફ્રિકામાં આવેલ છે. પોર્ટુગલનો બાર્થોલોમ્યુ ડાયસ. કોણ? તો ધ્યાન રાખજો કે બાર્થોલોમ્યુ ડાયસ જે છે તે એ જગ્યા જોનાર પ્રથમ યુરોપનો વ્યક્તિ હતો. તેણે 1488માં આ જગ્યા શોધી. તો કેપ ઓફ ગુડ હોપ 1488ની અંદર કોણે શોધી હતી? તો કે ભાઈ બાર્થોલોમ્યુ ડાયસ શોધી હતી. અને તેને કેપ ઓફ સ્ટોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે કે તેને તોફાની ભૂશીર તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો લઈ લઈએ આપણે અહીંયા આગળ. તો અહીંયા આગળ ફરીથી જોઈશું બાર્થોલોમ્યુ ડાયસ જે હતા તેમણે 1488ની અંદર કેપ ઓફ, ક્યારે? 1488ની અંદર તેમણે બાર્થોલોમ્યુ ડાયસે શોધી કાઢ્યું હતું અને વિશ્વ ઇતિહાસમાં સમુદ્ર માર્ગની શોધ દ્વારા તેને નયા અધ્યાયની શોધ કરી. કોણે? તો કે ભાઈ વાસ્કો ડી ગામાએ. પરંતુ તે 1498માં અને 88માં 10 વર્ષનો ફરક છે. 16મી સદીમાં યુરોપના વેપારી અને સૈનિકોએ એશિયાના રાષ્ટ્રમાં પ્રવેશવાના પ્રયત્નો હવે વધુ તેજ બનાવી દીધા 1600ની અંદર. કારણ કે 1498 એટલે કે 15મી સદી તો પૂરી આવી ગઈ, પણ 16મી સદીની અંદર યુરોપના વેપારીઓ સૈનિકો પણ આવવા લાગ્યા અને એને કારણે ધીરે ધીરે તેઓ અહીંયા વ્યાપારિક સંબંધોની સાથે કોઠી સ્થાપી તેનો પોતાનો વર્ચસ્વ જમાવવા લાગ્યા. રાષ્ટ્રમાં પ્રવેશવાના પ્રયત્નો તેજ બનાવ્યા. અત્યંત લાભકારી વેપાર તેમના માટેનું મુખ્ય કારણ હતું કારણ કે કોઈ પણ વ્યાપાર હોય તે ખૂબ જ કેવું હોય તો લાભકારી હોય અને એને કારણે. મિત્રો જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો. આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરો અને ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.